ભરૂચના વાલિયા તાલુકાના 18 ગામોમાં લિગ્નાઇટ ખનન પ્રોજેક્ટનો ભારે વિરોધ 16 ગામમાં યોજાયેલી લોક સુનાવણીમાં કરાયો હતો। ધારાસભ્ય ચૌધરી વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ આ વિનાશકારી પ્રોજેક્ટ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। વાલિયા તાલુકાના 18 ગામોમાં સૂચિત લિગ્નાઇટ ખનન પ્રોજેક્ટ સામે સ્થાનિકો લોકોએ ભારે વિરોધ વ્યક્ત કરી તેને રદ કરવાની માંગ કરી હતી। સોળગામ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલ પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખનનથી થનાર દુષ્પરિણામોની સામે આક્રોશિત અવાજ ઉઠાવ્યો હતો। લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ વૃક્ષોની કાપણી થશે, જમીન ખસી જવાની શક્યતા, પાણીના સ્તર ઘટાડા અને આરોગ્ય પર પડતા દૂષિત અસરોથી તેમને મુશ્કેલીમાં મૂકી દેશે। લોક સુનાવણીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ પણ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે વિકાસના નામે જંગલો અને કુદરતી સંપત્તિઓનો વિનાશ સ્વીકાર્ય નથી। સ્થાનિક રહેવાસીઓ આ પ્રોજેક્ટને રદ કરવાની માંગ સાથે તંત્રને રજૂઆતો પણ કરી છે। અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, જીએમડીસીના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે। જીએમડીસીનો રાજપારડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે। ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી। અગાઉ તમામ ગામ સભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિ 5 વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને, ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે। આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે, પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે। અમે ગોળી ખાવા પણ તૈયાર છે, ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીંયા આપવા માટે તૈયાર નથી। ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધાએ એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ। અને કલેક્ટરશ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની 80% જમીન અહીંની વેચાઈ ગયેલી છે, ત્યારે આપના માધ્યમથી કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની 73 એની જમીનો છે। તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએએસ, આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે, એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું। અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી। અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ, પાર્ટી, સંપ્રદાય, સંગઠનો બધા ભૂલીને એક થઈશું, પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતિ આપી છે, ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે। આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી, આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે। એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય, આપણા સાંસદ, એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે। આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો, એવી સૌને અપીલ પણ કરું છું। भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स,
corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स।